राज्य सरकारे टेकाना भावे मगफळीनी खरीदीनी जाહેરાત કરી હતી, પરંતુ હાલમાં ટેકાના ભાવે આ ખરીદી શરૂ કરવામાં આવી નથી। તેથી ખેડૂતો પરેશાન છે અને જલ્દી ખરીદી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર તાલુકાના વિવિધ ગામોના સેંકડો ખેડૂતો હજારો મણ મગફળી લઈ હાપા યાર્ડ ખાતે આવી રહ્યા છે। આ ખેડૂતોની લાગણી અને ગણતરી એવી છે કે એમને મગફળીનો પ્રતિમણ ભાવ ₹2000 મળવો જોઈએ, પરંતુ આ ખેડૂતો કહે છે કે અમારી મગફળી 900 થી 1100 રૂપિયાના પ્રતિમણ ભાવે યાર્ડમાં હરાજીમાં વેચાઈ રહી છે। ટેકાના ભાવની ખરીદી શરૂ થઈ નથી, આથી ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે। આ સમગ્ર વિષય અંગે નવી વેરાવળ ગામના અશોક ગાગિયા નામના એક ખેડૂતે પોતાની ભાષામાં રજૂ કરેલી ખેડૂતની વાત પ્રસ્તુત છે। નમસ્તે જામનગર। ત્યાંથી અમે માંડવો 66 નંબર ને 9 નંબર લઈને આવ્યા આપા માર્કેટિંગ યાર્ડ જામનગર માંથી। અહીંયા કોઈ પૂરતા પ્રમાણનો ભાવ મળતો નથી। અત્યારે બજાર 2 સાલ કરતા આ સાલ હાવ ડાઉન માં બજાર છે અને સરકારને અમારું એટલું કહેવું થાય છે તાત્કાલિક ટેકો જાહેર ચાલુ કરાવે તો અમને પૂરતા પ્રમાણમાં ભાવ મળે। અને જી સાલ કરતા અવાર તો 900 થી લઈને 1100 લગન માંડવાની બજાર રહે છે અને અમારી એવી અપેક્ષા હતી કે 2000 થી ઉપર ભાવ રહે તો જ ખેડૂતને પોહાય એમ છે।